દાહોદ જિલ્લાના રાબડાલ ગામે આવેલ ગાયત્રી મંદિર ફળિયામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજ ઓછું આપતા હોવાના ગ્રામજનોના આક્ષેપ. મળતી માહિતી મુજબ દાહોદ નજીક આવેલ રાબડાલ ગામે ગાયત્રી મંદિર ફળિયામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરેલ જથ્થો ગ્રામજનોને આપવામાં આવતો નથી અને સરકારના નક્કી કરેલ નિયમથી વધુ પૈસા લઈને અનાજ આપવામાં આવે છે તેવા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી કે આવા સરકારી દુકાનના સંચાલકો દ્વારા ગરીબ લોકોનું અનાજ બારોબાર ચાવ કરી જતા હોય છે, જેના પગલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આવેદનપત્ર આપી અને આવા દુકાનદારો પર કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. અમારો સમસ્યા એવું છે કે અમારા ગામના જે સરકારી કંટ્રોલની દુકાન છે એ દુકાનવાળો ગામની અંદર આટલું ઘણા સમયથી અનાજ ઓછું આલે, સરકાર ફ્રીમાં આલે, એવો પૈસા લે અને એવું કહે છે કે બોલે મને સરકાર પગાર થોડી આલે, મારે બધું તમારા અનાજમાંથી કાપાકૂપ કરીને મારે ભેગું કરવાનું, મારો ખર્ચો કાઢવાનો, લાઇટ બિલ કાઢવાનું, મારો પગાર કાઢવાનો. અને આ વચ્ચે આપને જોડે પછી ફળિયાવાળાએ ભેગા કર્યો, મિટિંગ કરી કે ભાઈ તું ગામમાં આવું નથી કરે, ફળિયાવાળા ના આપ, બીજા ગામમાં તું કાપે, ભલે બીજાવાળાને તું કાપે પણ ફળિયાવાળાને ચાલે. હું ગરીબ માણસ છે, બેરોજગાર છે, જમીન વિહોણ નથી, અમે અહીંયા સરકારી જમીનો મળ્યા છે તો બી એ લોકોએ એટલે સામે મારો બધો એનો છોરો એક ભાઈને માર્યો છે પાછો ગાડીમાં કોલોરાડી ખસેડી લઈ ગયા 1 કિલો. હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબ કીધું કે તમને જવાબ મળી જાય કાલે જ.